આ ગુણાનુવાદ પ્રભુની અક્કલ લીલાઓનું આપની વાણીથી અમને પાવન કરો. વિશ્વકર્મા પ્રભુના ઉત્તમ કાર્યોની કથની અમને કહો. વિશ્વકર્માનું ચરિત્ર શ્રવણ કરવાની અમને અતિ તીવ્ર ઈચ્છા છે. ભગવાન વિશ્વકર્માએ દેવો, મનુષ્યો, દૈત્યો ઉપર અનંત કૃપા વસાવી છે. એવા કરુણા સાગર તેમનું ઉત્તમ જીવન, પવિત્ર ચરિત્રની લીલાનું શ્રવણ કરાવી અમને આપ પાવન કરો. ઋષિ મુનિવરશ્રીઓની ભાવભરી વિનંતી, અનુગ્રહને સાંભળી સુત પુરાણીજી બોલ્યા, હે ઋષિ મંડળના સર્વોચ્ચ ધર્મજ્ઞાનીઓ, તમારો આ ઉત્તમ પ્રશ્ન સાંભળી વિશ્વકર્મા પ્રભુની અકળ લીલાઓને સમજવાની ઉત્કંઠતા જાણી હું અત્યંત ગદગદિત થયો છું. વિશ્વકર્મા પ્રભુની વાણી, અનેક લીલાઓ, એમની લીલાઓનું ગુણાનુવાદનું રટન કરવાને જે સદા તત્પર રહે છે તે વાણી હંમેશા અધિષ્ઠાત્રી સરસ્વતી દેવીની કૃપા પામે છે, પરમાત્માની કૃપા પામે છે, વિશ્વકર્મા પ્રભુની કૃપા પામે છે અને માતા સરસ્વતીની કૃપા હર હંમેશ રહે છે. હે ઋષિઓ, તમે અને આ ધર્મ જ્ઞાન સત્રના સર્વે સભ્યો ધન્ય છો. તમને વિશ્વકર્મા પ્રભુની કથાનું શ્રવણ કરવાની ઈચ્છા થઈ છે. હું તમને વિશ્વકર્મા પુરાણની કથા, વિશ્વકર્મા પ્રભુની અકળ લીલાઓનું રસપાન કરાવીશ. વિશ્વકર્મા પ્રભુનું રસપાન, અકળ લીલાઓની કથા હું તમને કહું તે પહેલાં આપ શ્રી પુરાણોથી વાકેફ છો. અત્યાર સુધી 18 પુરાણો, ઉપપુરાણોથી આપ પરિચિત છો. ઘણી વખત, ઘણા સમયે આપે પુરાણો અને ઉપપુરાણો વાંચ્યા છે, સાંભળ્યા છે. આ વિશ્વકર્મા પુરાણ તે સમયે ગુપ્ત પુરાણ હતું. તેથી 18 પુરાણ અને ઉપપુરાણોમાં આ વિશ્વકર્મા પુરાણ, વિશ્વકર્મા પ્રભુની અકળ લીલાઓ, વિશ્વકર્મા પ્રભુની કથાનું રસપાન કરી શકાય એવું નહોતું. વિશ્વકર્મા પ્રભુએ બ્રહ્માંડનું સર્જન કર્યું. બ્રહ્માંડના સર્જનમાં પૃથ્વીનું પણ સર્જન થયું. પૃથ્વીના સર્જનના કાર્યોમાંથી વિશ્વકર્મા પ્રભુ પૂર્ણ થયા. તે ક્ષણે વિશ્વકર્મા પ્રભુ પૃથ્વી પરથી સ્વધામ જવા માટે પ્રયાણ કર્યું અને વિશ્વકર્મા પ્રભુ પૃથ્વી પરથી સ્વધામ પહોંચી ગયા. પરમ કૃપાળુ વિશ્વકર્મા પ્રભુના અનેક ભક્તો પૃથ્વી પર હતા, છે અને રહેશે. તેમાં શેષ નારાયણની દીકરી ઈલાચલ અને જમાઈરાજ, શેષ નારાયણની દીકરી ઈલા દેવી અને જમાઈરાજ ઈલાચલ અત્યંત વ્યથિત છે. વિશ્વકર્મા પ્રભુ સ્વધામ ગયા, તેના વિરહમાં શોકમગ્ન છે. વિશ્વકર્મા પ્રભુને ફરી પામવા માટે ઈલા દેવી અને ઈલાચલ બંને કઠોર તપ કરે છે.
અનેક વર્ષોના કઠોર તપ પર્યાત તેમની કાયા કૃશ થઈ જાય છે. આ સમાચાર શેષનારાયણ ભગવાનને મળે છે. શેષનારાયણ ભગવાન તુરંત પોતાની દીકરી ઈલાદેવીને મળવા માટે પહોંચી જાય છે. ઈલાદેવીની સાથે વાત્સાયન મુનિ પણ પહોંચી જાય છે. વાત્સાયન મુનિ અને શેષનારાયણ ભગવાન બંને દીકરી જમાઈને વિશ્વકર્મા પ્રભુના વિરહથી મુક્ત કરવા બોધ આપે છે. વિશ્વકર્મા પ્રભુને અર્ચન કરે છે. વિશ્વકર્મા પ્રભુ પોતાના ભક્તોની કઠિન તપશ્ચર્યાથી શેષનારાયણ ભગવાન વાત્સાયન મુનિના અનુગ્રહથી પ્રગટ થાય છે. ઈલાદેવી અને ઈલાચલને દર્શન આપે છે. વિશ્વકર્મા પ્રભુના પ્રાગટ્યથી ઈલાદેવી, ઈલાચલ, વાત્સાયન મુનિ, શેષનારાયણ ભગવાન અતિ પ્રસન્ન થાય છે. વિશ્વકર્મા પ્રભુના પ્રાગટ્ય થવાથી માંથી મુક્તિ મેળવી. આ દરમિયાન વિશ્વકર્મા પ્રભુએ પોતાના ભક્તોના હિત માટે, પોતાના ભક્તોના જ્ઞાનવર્ધન માટે, પોતાના ભક્તોની સુખાકારી માટે, પોતાના ભક્તોની રક્ષા માટે પોતાની અકળ લીલાઓનું વર્ણન કરતું કથા રૂપી પુરાણ રચવાની આજ્ઞા વાત્સાયન મુનિને કરવામાં આવે છે. અને વાત્સાયન મુનિ શ્રીએ પ્રભુની, વિશ્વકર્મા પ્રભુની જગત નારાયણ અતિ એવા સૃષ્ટિના સર્જનહારાની અકળ લીલાઓનું રસપાન કરાવતી કથાઓનું સંકલન કરી જે પુરાણ રચ્યું તે જ પુરાણ એ વિશ્વકર્મા પુરાણ તરીકે પ્રસિદ્ધિ પામ્યું. આ વિશ્વકર્મા પુરાણ અસ્તિત્વમાં આવ્યું તે પહેલાં 18 પુરાણો અને ઉપપુરાણો અસ્તિત્વમાં હતા. તેથી વિશ્વકર્મા પુરાણ તે સમયમાં અસ્તિત્વમાં નહોતું. હવે વિશ્વકર્મા પ્રભુની કૃપા થઈ. વાત્સાયન મુનિને આદેશ કરવામાં આવ્યો. વાત્સાયન મુનિએ વિશ્વકર્મા પ્રભુની અકળ લીલાઓ, કથાઓનું રસપાન કરાવતી ગ્રંથ રચના કરી. આ ગ્રંથ રચના એ જ આપણું આ વિશ્વકર્મા પુરાણ, જેને વાંચવાથી, જેનું શ્રવણ કરવાથી તમામ પ્રકારના સુખ, તમામ પ્રકારની વિદ્વતા અને સાંત્વન આપતું જીવન, ભાવભક્તિપૂર્ણ બનતું જીવન, મોક્ષ આપતું જીવન બને છે. આટલું વિશ્વકર્મા પ્રભુના કથન પછી વિશ્વકર્મા પ્રભુ અંતર્ધ્યાન પણ થાય છે. પુરાણની રચના થાય છે. હે મુનિવર્યો, સમયના વહેણમાં વાત્સાયન મુનિ દ્વારા રચાયેલ આ વિશ્વકર્મા પુરાણ પણ વિસરાઈ જાય છે. કળિયુગના પ્રભાવમાં પ્રજા સાત્વિક ભક્તિ પણ ભૂલી જાય છે. અને આજે પણ આપણે જોઈએ છે ભક્તિ ભૂલી ગયા છે. આવા ભગવાન વિશ્વકર્મા અત્યંત દયાળુ છે. તેમની કૃપાથી
સાધુ સંતો વિદ્વાનો પુરાણીઓ કથાકારો બ્રાહ્મણો શિષ્યો વિસરાયેલી ભક્તિના બીજ પુનઃ પાગરે, તેની ફોરમ ફેલાવે, તેને પ્રજા અનુસરે તેવા પ્રયત્નો આજે પણ કળિયુગમાં દંડાકરણ્ય રણો સ્થળે જે ધર્મ સભાનું આયોજન હતું એવી જ ધર્મ સભાઓનું આયોજન કળિયુગમાં પણ થાય છે અને એને આપણે વિશ્વકર્મા પ્રભુની અસીમ કૃપા કહીશું. હે કુલપતિ, વેદો ઉપનિષદો વેદાંગો આદિના વિભાગોના પુરાણોના વક્તા જાણકાર એવા શ્રી સૂતપુરાણીજી વિશ્વકર્મા પ્રભુ પ્રાગટ્યની વિશ્વકર્મા પ્રભુની અકલ લીલાઓનું રસપાન કરાવવા માટે વિશ્વકર્મા પુરાણ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું તેની કથા સૌ મુનિવરશ્રીઓ ઋષિમુનિઓ સંતશ્રીઓને સંભળાવી કથા પ્રથમ અધ્યાયમાં પૂર્ણ કરે છે. સૌનાકિત ઋષિ બોલ્યા, ભગવાન વિશ્વકર્મા વિશેના આદરભર્યા નિર્મળ વચનોનું શ્રવણ સુતજી મહારાજ આપ પાસેથી કર્યું. અમે ભાગ્યશાળી છીએ, પ્રભુની અસીમ કૃપાને પાત્ર છીએ. આવું હર હંમેશ ધર્મ સત્સંગ કરવાનું ફળ આપણે મળતું રહે તેવી આપ કૃપા કરજો. સુત પુરાણીજી વિશ્વકર્મા પ્રભુ પુરાણ પ્રાગટ્યની કથા અહીં પૂર્ણ કરે છે. બંધ નેત્રે વિશ્વકર્મા પ્રભુને સ્મરણ કરી વિશ્વકર્મા પ્રભુની જય બોલી વિશ્વકર્મા પુરાણ પ્રથમ અધ્યાય સંપૂર્ણ કરે છે. ઇતિ શ્રી વિશ્વકર્મા પુરાણ પ્રથમ અધ્યાય સમાપ્ત. બોલો શ્રી વિશ્વકર્મા ભગવાનની જય.